સંતાનોને સમય આપી. એક ચિંતકે સરસ લખ્યું છે, ધ્યાનથી સાંભળજો. We can always lose something. We can always lose something for someone, but we should not lose someone for something, because life can return something but not someone. કોઈક વસ્તુ ગુમાવવાનું બહુ દુઃખ ન કરતા, વસ્તુ તો પાછી આવી જશે, પણ વ્યક્તિ ગુમાવશો તો એ પાછી નહીં આવે. વ્યક્તિના ભોગે ક્યારે વસ્તુ ગુમાવશો નહીં. સ્વીડનના જોન નિગ્રેન એક શિક્ષક હતા. પ્રધાનમંત્રી પદ મળતું હતું, છતાં પણ એને ઠુકરાવી દીધું કે મારે પ્રધાનમંત્રી નથી થવું, મારે એક આદર્શ બાપ થવું છે. હું સમય નહીં આપી શકું. મુકેશ અંબાણીએ સરસ વાત લખી છે કે મારા પિતા ધીરુભાઈ અંબાણી ગમે તેટલા વ્યસ્ત હોય છતાં પણ રવિવારનો દિવસ તો પત્નીને બાળકો માટે અવશ્ય ફાળવે છે. આજે અહીંયા બેઠેલા હજારો વાલીઓને મારી વિનંતી છે અને પ્રશ્ન છે કે તમે તમારા ત્યાં આવેલું રો મટીરિયલ બેસ્ટ થાય એના માટે સમય આપો છો, પણ આપણા ઘરે જે રો જન્મ્યું છે એને બેસ્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો ખરો? હીરાના કારખાનામાં કામ કરતા હોય તો પેલ ગાઢ તળિયા મથાળામાં નાખી અને રફને ડાયમંડ સારામાં સારો બનાવીએ છીએ. આપણા ઘરે જે રફ જન્મ્યું છે એને સારો ડાયમંડ બને એનો પ્રયત્ન કર્યો ખરો? કેટલો સમય આપ્યો? વર્તમાન પત્રમાં ભારતના ભવિષ્યની ચિંતા કરે છે. અરે ભારતના ભવિષ્યની જવાબદારી જેના શિરે છે, દિલ્હીમાં ચિંતા કરી રહ્યા છે. તમે તમારા ઘરના ભવિષ્યની ચિંતા કરો. મોબાઈલ કે મીડિયા માટે આપણને સમય છે, ફેસબુક માટે સમય છે, ઇન્સ્ટા માટે સમય છે, ટ્વિટરમાં બીજા લોકો શું કરી રહ્યા છે, મેરાડોના શું કરે છે, મેસી શું કરે છે, એ ટ્વિટર પર વાંચ કરીએ છીએ. આપણું સંતાન શું કરે છે એનું થોડું નેટવર્ક સેટ કરો ને. સમય આપીએ, સંતાનોને સમય આપીએ. મળી રહેશે સમય, થોડીક સાનુકૂળતા કરવી પડશે. ગાડીની સફાઈ માટે કેટલાક લોકો રોજ સમય આપે, ગાડીની સફાઈ માટે, ચહેરાની સફાઈ માટે સમય આપે. આપણા સંતાનો માટે પણ ભલે થોડો તો થોડો, પણ થોડોક સમય રોજ આપીએ. સંતાનોને સ્નેહ અને સંગાથ આપીએ. પહેલું છે સમય આપજો. વિમર્શ કરવો હોય તો ભલે તમે ઓછું ભણેલા હોય તો એ સમય આપજો, ભલે તમારી પાસે આવડત દીકરા કરતા ઓછી હોય તો એ સમય આપજો. બીજું છે સંતાનોને સ્નેહ અને સંગાથ આપીએ. સરસ્વતી ચંદ્રના લેખક ગોરધનરામ ત્રિપાઠી વકીલ હતા અને પુત્રીએ અગત્યના કાગળ રમતમાં ફાડી નાખ્યા. ગુસ્સો આવ્યો અને પુત્રીને મારવા જતા હતા ત્યાં જ વિચાર આવ્યો, હું ખાલી વકીલ નહીં પણ કોઈકનો પિતા પણ છું, એટલે મારે પિતા તરીકેનો વાત્સલ્ય ભાવ ભૂલવો ન જોઈએ. મારે ખાલી બિઝનેસમેનનો રોલ અદા નથી કરવાનો, હું કોઈકનો પિતા પણ છું. હું PGVCL નો MD તો કેટલાક કલાક છું, પણ બાકી ઘરમાં તો કોઈકનો પતિ ને કોઈકનો પિતા છું. જેમ ઘરમાં પ્રવેશ કરતા પહેલા પગરખા બહાર ઉતારી દઈએ છીએ, એમ કેટલાક કંપનીના લેબલો પણ ઉતારીને પછી ઘરમાં પ્રવેશ કરજો. તમે કંપનીમાં ડાયરેક્ટર છો, ઘરમાં કોઈના ડાયરેક્ટર નથી, તમારે એક્ટર થવાનું છે. ડાયરેક્ટર તો ઘરવાળા છે, એ તમને રોલ આપે એ કરવાનો છે. ડાયરેક્ટર તો બીજા હોય છે, ત્યાં તો આપણે એક્ટિંગ જ કરવાની હોય છે. આ સમજવાનું છે. સ્નેહ સંગાત બહુ જરૂરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં થોડાક દિવસ પહેલા એક ઘટના બની છે. 11મા ધોરણમાં ભણતી એક ડોક્ટરની દીકરી ગળે ફાંસો ખાધો. 11મા ધોરણમાં ભણતી ડોક્ટરની દીકરીએ ગળે ફાંસો ખાધો. વાત જાણે એમ બની કે એ દીકરી સંગ દોષને કારણે, કુસંગને કારણે, ખરાબ કંપનીને કારણે સ્કૂલની કેન્ટીનમાં સિગરેટ પીતા પકડી ગઈ. સિગરેટ પીતી હતી ને એના જ ક્લાસના બીજા છોકરાઓએ એનો ફોટો લઈ લીધો અને પછી દીકરીને બ્લેકમેલ કરી કે તું સિગરેટ પીવે છે, આ ફોટો અમારી પાસે આવી ગયો છે, હવે તને વાયરલ કરીશું, હેરાન કરીશું. આ રીતે એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. એવી ગભરાઈ ગઈ બીકને કારણે શી હેઝ કમિટેડ સુસાઇડ. આજે સમાજમાં આત્મહત્યાઓની ઘટનાઓ જે વધી છે ને, એના મૂળમાં ક્યાંક સ્નેહ અને સંગાથની પણ થોડી કમી છે. જો દીકરીને બાપ સાથે એવું ટાઈપ હોત, ભૂલ તો થાય, બધાથી ભૂલ થાય, પણ એ ભૂલનો એકરાર કરવાનું એક સ્થાન હોવું જોઈએ અને કોઈક આપણી આગળ ભૂલની રજૂઆત કરે તો સ્વીકાર કરવાની તૈયારી આપણી હોવી જોઈએ. વિદેશમાં એક ભાઈએ નવી મર્સિડીઝ લીધી. મર્સિડીઝ બહાર મૂકેલી હતી, લોનમાં બેસીને, સન્ડે હતો એટલે છાપું વાંચતા હતા. એનો નાનકડો દીકરો ગાડી સાથે રમતો હતો. અચાનક એને કંઈક ઘસાવાનો અવાજ સંભળાયો એના વાલીને,
એટલે ઊભા થઈને છાપું બાજુ પર મૂકીને ગયા તો નાનકડો છોકરો લોખંડનો ખીલો ક્યાંકથી એના હાથમાં આવી ગયો તો નવી મર્સિડીઝની બોનેટ ઉપર ખીલાથી લીસોટા પાડતો હતો. નવી મર્સિડીઝનું બોનેટ આખું બગાડી નાખ્યું, કલર કાઢી નાખ્યો, લીસોટા પાડી દીધા. અને બાપ ગુસ્સામાં આવી ગયા અને એમણે ઘરમાંથી ક્યાંકથી હથોડી જેવું કંઈક મળી ગયું હશે તો દીકરાના હાથ ટેબલ પર રખાયા ને એના ઉપર હથોડા માર્યા. આંગળીઓ છુંદાઈ ગઈ, લોહી લુહાણ થઈ ગયો. ગુસ્સો ઉતર્યો. પછી છોકરાને હોસ્પિટલે તો લઈ જવું પડે, ટ્રીટમેન્ટ તો અપાઈ. પણ પેલો બાળક છુંદાયેલા હાથે એના બાપને ઘડીએ ઘડીએ પૂછે કે પપ્પા મારી આંગળીઓ તો છુંદાઈ ગઈ, હવે નવી આંગળીઓ ક્યારે આવશે? મારી નવી આંગળીઓ ક્યારે આવશે? આ પિતાને એટલો આઘાત લાગ્યો કે હું મારા ગુસ્સાને કંટ્રોલ ન કરી શક્યો અને મારા સગા દીકરાની આંગળીઓ છુંદી નાખી. ઘરે ગયા પછી દરવાજો બંધ કરીને he has committed suicide. એણે આત્મહત્યા કરી લીધી. બાળકની બૌદ્ધિક કે માનસિક મર્યાદા સમજી ન શક્યા, એનું આ પરિણામ આવ્યું છે. સ્નેહ અને સંગાથ આપો, થાય ભૂલ, સંતાનની કંઈક ભૂલ પણ થાય. 2007ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ લંડનમાં હતા. એક બાળકે લંડનમાં પણ મર્સિડીઝને લીસોટો પાડ્યો, કાચ તોડ્યો. એટલે પાર્કિંગ વિભાગના સ્વયંસેવકો એને લઈ આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે અને એને કીધું કે સ્વામી આ તો મર્સિડીઝને લીસોટા પાડે છે, ગ્લાસ તોડે છે. પ્રમુખ સ્વામીજી એ નાનકડા વિદેશી બાળકને પ્રશ્ન કર્યો કે તે મર્સિડીઝ ઉપર કેમ લીસોટા પાડ્યા, ગ્લાસ કેમ તોડ્યો? એટલે લંડનનો વિદેશી બાળક શું કહે છે, મારા પપ્પાની ગાડી કરતા આ ગાડી વધારે પડતી સારી છે એટલે મને જેલસી થઈ કે અમારી ગાડી કરતા બીજાની ગાડી સારી કેમ? એટલે ગુસ્સો થયો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે માફી માગી લો, જેની ગાડી હોય એની માફી માગી લો. આવું ન કરાય. કોકની ગાડી પર લીસોટા મારવાથી આપણી ગાડી ક્યાં સારી થાય છે? સારું ભણજે તો આવી સારી ગાડી તારે પણ આવશે. એણે ભૂલ સ્વીકાર કરી અને નવી જીવનનો માનવ ઉત્કર્ષનો રાહ એણે પસંદ કર્યો. થાય ભૂલ થાય પણ સ્નેહ રાખો. યાદ રાખજો હવેની નવી પેઢી સ્કિલનેસ વધારે છે પણ સેન્સિટિવ એટલી જ છે, બહુ સેન્સિટિવ છે. અમે લોકો લંડન થી આગળ યુરોપમાં ગયા હતા. ત્યાં સભા પૂરી કરીને રાત્રે એક ભાઈના ઘરે પ્રસાદ લેવાનો હતો. જમવા બેઠા ત્યાં નાનકડો બાળક ઘોડિયામાં સૂતો હતો અને રડવા લાગ્યો અચાનક. એટલે પેલા ભાઈને મેં કીધું એની મમ્મીને આપી આવો તો શાંત રહે. મને કે સ્વામીજી હમણાં છાનો રાખું છું. પેલા ભાઈએ પોતાના પોકેટમાંથી આઈફોન કાઢ્યો, એક નાનકડા બાળક જે રડતો તો પોતાનો એના હાથમાં આપ્યો. પેલો બાળક નાનો હતો છતાં પણ હથેળીમાં આમ કરવા લાગ્યો. એને જે ગેમ ગમતી હતી ગેમ કાઢી અને શાંત થઈ ગયો. પેલા આપણે નાના હતા ત્યારે તો ઘોડિયા પર પેલા વાંદરા ને ગુગડા ને છડા ને બધું બાંધતા હતા અને છાના રાખવા માટે આવા પ્રયત્ન કરતા હતા. આને મોબાઈલ આપ્યો અને છોકરો છાનો થઈ ગયો અને ગેમ રમવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે આવડા નાનકડા થોડાક મહિનાના બાળકના કેમનું ફાવી ગયું. પછી ખબર પડી કે હવે નવા જેટલા જન્મવાના ને અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના. બધી એક્સરસાઇઝ થઈ જ ગયેલી હોય પછી પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ કરવી નહીં. યાદ રાખજો દીકરો રડતો હોય ને મોબાઈલ આપશો તો છાનો થઈ જશે, શાણો નહીં થાય. શાણો કરવા માટે તો માનવ ઉત્કર્ષમાં લઈ આવજો. છાના કરી દેતા તો ફાવે પણ શાણો બનાવવો હોય તો એને સંતોનો સમાગમ કરવાનો છે. સેન્સિટિવ બહુ છે. લગભગ 2 વર્ષ પહેલા એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે સ્વામી દીકરો જીદ કરે છે. બધું શું જીદ કરે છે? એ કે બાઈક જોઈએ છે. બધું લાવી આપો ને. મને કે દીકરો હજી 8મામાં ભણે છે. મેં તો ના લઈ આપતા, હજુ તો નાનો છે, ન અપાય. મને કે સ્વામી પણ એ જીદ કરે છે, જીદે ચડ્યો છે, બધું સમજાવો. મને કે બહુ સમજાયો. શું કહે છે? એમ કહે છે કે આ બાઈક લઈ આપો અથવા તો હું ચાલુ ટ્રક નીચે ઘૂસી જઈશ, મરી જઈશ, પછી તમારે બાઈક લઈ આપવાની મને કોઈ ચિંતા નહીં. આવી ધમકી આપે છે. તું સારું એને મળવા માટે લઈ આવજો. મને કે લઈ આવજો નહીં, લઈને જ આવ્યો છું. તું કેમ સ્કૂલે નથી ગયો? ના, કે એને પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી બાઈક નહીં આવે ત્યાં સુધી આ બંદો સ્કૂલે નહીં જાય. તો લઈ આવો, એને અંદર મોકલો, તમે બહાર જાઓ. એટલે મેં એને અંદર બોલાવ્યો. પછી તમારા જેવા કોઈ ભક્ત કાજુ કતરીનું બોક્સ આપી ગયા હતા ભગવાન માટે. એટલે એમાંથી 2 કાજુ કતરી મેં એના મોઢામાં મૂકીને ખવડાવી. કારણ કે રેઝર ફેરવતા પહેલા થોડું કોણું તો કરવું પડે ને, પલાળવું તો પડે. એટલે પેલા હેત પ્રેમ કરવું પડે, સ્નેહ સંગાથ આપવો પડે. સીધું રેઝર ફેરવાય નહીં, એ તો પ્રોબ્લેમ થાય. પછી મેં 20 મિનિટ સુધી એટલી સરસ વાતો કરી, લોજિકલી સમજાવ્યું. મારી સામે જોઈને હસતો જાય, રાજી થતો જાય. છોકરો કહે છે
મને કે અત્યાર સુધી ઘણા બધાએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, મારા પપ્પાએ, મમ્મીએ, દાદાએ, દાદીએ, શિક્ષકોએ, આડોશી પાડોશી બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તમારા જેવો કન્વિન્સિંગ પાવર મેં કોઈનો જોયો નથી. સો લોજિકલી તમે સમજાવો છો, તમારામાં ગજબનો કન્વિન્સિંગ પાવર છે. મને કે સ્વામી એક રિક્વેસ્ટ છે, મારા પપ્પાને સમજાવી દો ને મને બાઇક લઈ આપે. 20 મિનિટ આના માટે નહોતી કાઢી. આ નવી પેઢી એટલી સેન્સિટિવ છે, એટલી બુદ્ધિશાળી છે, એને હવે જૂના જમાનાની રીતે નહીં સમજાવી શકો તમે. અમારી પાસે પણ આ ચેલેન્જ જ છે. અમારે ખાલી હાથમાં માળા આપી દો ને ફેરવવા જાય તો મોટી ઉંમરના માળા ફેરવે, આ નવા તો પથારી ફેરવવા હોય. એને માળા હાથમાં પકડાવી, એને ભગવાન પાસે ધ્યાન કરાવવું, એટલે ખાલી વાર્તાઓથી નથી ચાલતું, એને સાયન્સ સાથે લઈને ચાલવું પડે છે, એને અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને સમજાવવું પડે છે. એમ તમારા સંતાનો આગળ પણ તેના મિત્રો, તમારા સંતાનો તમારી પાસે એના મિત્રોની પણ વાતો કરી શકે અને એના શત્રુઓની પણ વાતો કરી શકે. એના ક્યાંક વખાણ થયા હોય એ પણ બોલી શકે અને એની ટીકા થઈ હોય એ પણ બોલી શકે. એની સફળતાનું સારું રિઝલ્ટ પણ બતાવી શકે અને નપાસ થયેલી માર્કશીટ પણ બતાવી શકે. એની સુટેવની પણ વાતો કરી શકે અને કુટેવની પણ વાતો કરી શકે. એના દોષો સ્વભાવોની વાતો કરી શકે. જેમ ડોક્ટર આગળ દીકરો કે દીકરી ઓપન થઈને બધું કહી શકે, એમ તમારી આગળ કહી શકે તો સમજજો કે વારસ સાથે વિમર્શ સાચો. કેમ ડિસ્ટન્સ રહે છે તમારા દીકરાઓને, તમારી દીકરીઓને તમારી સાથે? કઈ ડિસ્ટન્સ ન રહેવું જોઈએ. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમે 1100 સંતો છીએ. કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, કોઈ દેશના છે, પરદેશના છે, કોઈ એકના એક છે, કોઈ બે ભાઈ છે, કોઈ ભણેલા છે, કોઈ અભણ છે, અલગ અલગ પરિવારમાંથી આવ્યા છે. છતાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દરેકને કાન આપ્યા છે, દરેકને ધ્યાન આપ્યું છે, દરેકને માન આપ્યું છે, સાચવ્યા છે, સ્નેહ અને સંગાથ આપ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે લાખો લોકો એમના એક વચને બધું જ કહ્યું કરતા હતા, કારણ કે એમને દરેકને સાંભળ્યા છે, દરેકને સ્નેહ આપ્યો છે. જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા શ્રેષ્ઠ શ્રોતા હતા. વાલી બનીએ એટલે સંભળાવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો, પહેલા સાંભળવું પડે છે. લિસન ફર્સ્ટ ધેન સ્પીક. પહેલા સાંભળો, એની વેદનાને સાંભળો, પહેલા સમજો તો ખરા એ શું કહેવા માંગે છે. વ્યક્તિના શરીરમાં રહેલા દુઃખોને માપી શકે એવા મશીન શોધાઈ ગયા. વ્યક્તિના શરીરમાં કયા પ્રકારનું દુઃખ થાય છે એ મશીન જાણી શકે છે, પરંતુ મનમાં કેટલી વેદના છે એને જાણવા માટે તો પ્રેમ જોઈએ, સ્નેહ જોઈએ, સંગાથ જોઈએ, તો તમે જાણી શકો છો. તો વારસ સાથે વિમર્શ માટે પહેલી વાત છે સમય આપજો, બીજો એને સ્નેહ આપજો. એ તમારી આગળ કન્ફેસ કરી શકે એટલી ટ્રાન્સપરન્સી રાખજો.